જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લાઈફ ઇઝ ગુડ આપનું સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો મિત્રો, આણંદમાં એટલો વરસાદ પડે છે કે જ્યાં અમે કામ કરીએ છીએ ગાર્ડનનું, ત્યાં અમે બધું પાણી ભરાઈ ગયું છે। મિત્રો તમે જોઈ શકો છો, પાણી બધે પાણી ને પાણી જ છે। જો મિત્રો, ગાર્ડન અમારો પાણીથી ભરાઈ ગયો, બગીચો। તો મિત્રો, આણંદમાં એટલો બધો વરસાદ છે કે કામ કરવું મુશ્કેલ થોડું પડી ગયું છે અમને, એટલે અમે હોસ્ટેલમાં બેસી રહ્યા છે। તો અચાનક મને થયું કે લાવો ચલો બ્લોગ બનાવીએ વરસાદમાં। તો મિત્રો, આ ભણવાની એક સ્કૂલ છે, હોસ્ટેલો છે। એમાં આ બધું ગાર્ડન છે મિત્રો। કાલે તો એટલો વરસાદ પડ્યો હતો કે બધા ગાર્ડન દેખાતા જ નહોતા। આ રોડ દેખાય છે ને, જે રોડ આરસીસી રોડ, તે પણ દેખાતા નહોતા। મિત્રો, થોડોક પાણી ઓછું થયું છે અત્યારે તો, પણ વરસાદ તો ચાલુ જ છે। જો હું પલટી ગયો છું, આમ થોડો ઓછો થયો છે, પલટી ગયો થોડો ઘણો, તમે જોઈ શકો છો। આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હું કામ કરું છું, એ સંસ્થાનું નામ છે ઇરમા। મિત્રો, તમને કેમેરા પર કદાચ વરસાદ પડતો છે, તો મને થયું કે ચલો 12 વાગ્યા પહેલાં રૂમ પર પહોંચી જાઉં, જેથી કરીને આખો હું પલળી ના જાઉં। મિત્રો જો વરસાદ ચાલુ છે। હવે વરસાદ પડે છે તો અમારે થોડો ફ્રી જેવા અમે, બાકી શિયાળામાં, ઉનાળામાં, અને ઉનાળામાં તો ખાસ મિત્રો ગાર્ડનનું કામમાં બહુ તકલીફ પડે। તો મિત્રો, હું રૂમ તરફ આવી ગયો છું। જો આ જાસૂદના છોડ, આ હોસ્ટેલ છે મોટી, 11 માળની હોસ્ટેલ છે। આ બહુ મોટું છે। ઈરમાં લગભગ 70 એકરમાં જમીન ઈરમાં છે। જય માતાજી। એટલે પંખો ચાલુ કરી દીધો। જય માતાજી। મેહુલ બુવાજી, જય માતાજી। તો મિત્રો, જબરજસ્ત વરસાદ ચાલુ છે આણંદમાં। આ રૂમ છે અમારી, અહીં ખાવા બેસીએ અમે। જય માતાજી બાપુ। મિત્રો, વરસાદ એટલો બધો પડે છે આણંદમાં કે કામ કરવું પણ થોડું મુશ્કેલ થઈ ગયું છે, પણ શું કરીએ, હવે નોકરી તો આવવું જ પડશે, છૂટકો જ નહીં। જો મિત્રો, તમે જોઈ શકો છો, ધોધમાર વરસાદ ચાલુ છે। 1 કલાક માટે બંધ થયો અને પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ। જબરજસ્ત વીજળી કાટકા હંગાત વરસાદ ચાલુ છે આણંદમાં। જબરજસ્ત વરસાદનું વાતાવરણ બની ગયું છે મિત્રો। વરસાદમાં જો બગલા નાય છે,
જબરદસ્ત નજારો છે. મિત્રો, જો તમને મારી ચેનલ બ્લોગ ગમ્યા હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને જેથી કરીને મને સપોર્ટ મળે મિત્રો, જેથી મારી ચેનલને વધુમાં વધુ આગળ જાય. જય માતાજી. હર હર મહાદેવ. હર